અમદાવાદ ખાતે આયોજિત આર્થકોન 2025 એક્સપો યોજાયો. મિત્રો, ગુજરાતના વિકાસમાં બિલ્ડર્સ, આર્કિટેક્ચર, એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર્સનો અમૂલ્ય ફાળો છે. આજે આપણે વાત કરીશું ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડ સમારોહની, જ્યાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને પૂર્વ મંત્રી રજનીકાંત પટેલના હસ્તે આ ક્ષેત્રે કુશળ વ્યક્તિઓ અને તજજ્ઞોનું સન્માન કરવામાં આવ્યું. અને આપણે સાથે વાત કરીશું બિલ્ડર્સ એસોસિએશનના સેક્રેટરી શ્રી ગુરીશકુમાર શાહ સાથે અને ચેરમેન શ્રી કેવલભાઈ પરીખ સાથે એક ખાસ મુલાકાત. પણ જે પણ કોઈ વર્ટિકલ છે, એગ્રીકલ્ચર સેક્ટરમાં હોય, સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ પણ પ્રકારની ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે જો કોઈ રોજગાર આપતું હોય, જીડીપીની અંદર એનું કોન્ટ્રીબ્યુશન હોય એવી આ ઇન્ડસ્ટ્રી, અને ઇન્ડસ્ટ્રીમાં પબ્લિક ને પ્રાઇવેટ બંને સેક્ટરની અંદર પહેલા કેટલાય સમય એવો ચાલ્યો ગયો કે ટેકનોલોજી દુનિયાની અંદર શોધાય, ધીમે ધીમે ચાલતી ત્યાં જૂની થાય એટલે આપણને નવા સ્વરૂપે મળે એટલે આપણે એમ સમજીએ કે આપણે ટેકનોલોજી પ્રાપ્ત કરી, પરંતુ દુનિયાની સાથે, દુનિયાના ઇનોવેશનની સાથે હવે દોડવાની આપણે ભારતને જરૂર છે. અને એના માટે આપ સૌ અને અત્યારે અહીંયા જે ઇક્વિપમેન્ટ્સ કન્સ્ટ્રક્શનને લગતા પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટર બંને, એન્જિનિયર ગિરીશ સિંઘાઈ, ગુજરાત સ્ટેટ સેક્રેટરી બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા, ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર, નેશનલ ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર, બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા. અચ્છા, આ જે ઇવેન્ટ આજે થઈ રહ્યું છે એના વિશે થોડી માહિતી. આ ઇવેન્ટ જે થઈ રહી છે, ગુજરાતના નિર્માણમાં જે લોકોએ ભાગ ભજવ્યો છે, નિર્માણ એટલે ગુજરાતનું નિર્માણ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી રિલેટેડ જે નિર્માણ થયું છે એમાં એ લોકોનું સન્માનિત કરવાનો આખો એક પ્રોગ્રામ છે. અને એ લોકોને સન્માન કરવા માટે અમે એ લોકોએ એન્ટ્રી મંગાવી હતી અને જ્યુરી હતી. 5 યુનિવર્સિટીના દિગ્ગજ એ લોકો અમારા જ્યુરી મેમ્બર હતા અને એ લોકોની કેટેગરી, એ લોકોના માર્કિંગ સિસ્ટમ પર એ લોકોએ એમને સિલેક્ટ કર્યા છે. અને એક સમાજમાં મૂળ વાત તો એ છે, સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીએ. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં જે લોકોએ ખરેખર કામ કર્યું છે એને લોકો ઓળખે, પ્રજા ઓળખે અને કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીના બીજા લોકો પણ ઓળખે. મારી વાત કરું, આજે મને ઘણા બધા નવા એવોર્ડીના મને આજે પરિચય થયો તો મને જ્ઞાન પણ મળ્યું. એટલે સમાજની એક જાગૃતિ ફેલાવવા માટે આ એવોર્ડ, ગુજરાત નિર્માણ સન્માનિત એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમારા બિલ્ડર એસોસિએશનના ઇતિહાસમાં કદાચ આ સૌ પ્રથમ પ્રયત્ન છે. એટલે કદાચ કોઈ ત્રુટિ રહી ગયો તો ક્ષમા કરજો, પણ અમારો આ સૌથી પહેલો પ્રયત્ન છે. કેટલા લોકોને કેટલા એવોર્ડ આપવામાં આવ્યા છે અને કઈ કઈ કેટેગરી? 15 કેટેગરીમાં 15 એવોર્ડ આપવામાં આવ્યા છે. અને એ પછી જે લોકોએ ભાગ લીધો હતો અને પ્રોજેક્ટ સારા હતા અને એવોર્ડની કેટેગરીમાં જેમનો નંબર નથી આવ્યો એ લોકોને કન્સ્ટ્રક્શન એક્સેલન્સ એવોર્ડ્સથી એ લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે. અને ટોટલ 80 થી 85 એન્ટ્રીઓ આવી હતી. દરેક કેટેગરીમાં લગભગ 8 થી 9 એન્ટ્રીઓ આવેલી છે. હું કેવલ પરીખ, બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાતનો ચેરમેન. આ રીતના પ્રોગ્રામનું ગુજરાત નિર્માણ સન્માન એવોર્ડનું આયોજન છેલ્લા 2-3 મહિનાથી અમે કર્યું હતું. એ દરેક ડેવલપરોને અમે સન્માનિત કર્યા છે. અને જેમ ગિરીશભાઈએ જણાવ્યું એ પ્રમાણે બધાની નોમિનેશન મંગાવી અને એને કોમ્પિટિટિવ દ્રષ્ટિએ ચકાસણી કરી અને શ્રેષ્ઠ પાર્ટીને એવોર્ડ આપવામાં આવ્યો છે. અને બાકીના બધી પાર્ટીને પણ આપણે સન્માન પત્ર આપ્યું છે. અને આગળ ઉપર વધારે એન્ટ્રી આવશે અને વધારે સક્સેસફુલ પ્રોગ્રામ થશે. અને આવા એવોર્ડથી પ્રોત્સાહિત થઈને વધારે ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા દરેક પાર્ટીઓ કાર્યરત રહેશે એવી અમારી આશા છે. કઈ કઈ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આમાં ભાગ લીધો? આમાં અમે બિલ્ડર એટલે જે જમીન લઈ બિલ્ડિંગ બનાવી અને વેચે છે એ ડેવલપર કેટેગરી, બીજી કોન્ટ્રાક્ટર કેટેગરી જે ફક્ત બાંધવાનો કોન્ટ્રાક્ટ લે છે, ત્રીજી આર્કિટેક્ચર કેટેગરી, ચોથી સ્ટ્રક્ચરલ ડિઝાઇન કેટેગરી, અને પછી નવી કેટેગરી જે છે એમાં ન્યૂ ટેકનોલોજી, જેણે બિલ્ડિંગ કન્વેન્શનલથી નવી ટેકનોલોજી બનાવી હોય એ લોકોને આપવામાં આવે છે. આ રીતનું પ્લાનિંગ કર્યું છે. ગિરીશભાઈએ જેમ કહ્યું હમણાં કે આપણે ગુજરાતમાં અવેરનેસ આવે એ માટે પણ કરવું, તો અવેરનેસ કઈ પ્રકારની લાવવા માંગીએ છીએ આ ઇવેન્ટ થ્રુ? અવેરનેસ લાવવાનો મૂળ આશા એ કે કોઈ પણ વ્યક્તિને મહેનત કરી કામ કરે એને સન્માનિત કરો તો ડેફિનેટલી એ પ્રોત્સાહિત થાય અને એ અવેરનેસ વધારે આવે. સામાન્ય જનતામાં કેવી રીતની અવેરનેસ આવશે આ ઇવેન્ટ દ્વારા? સામાન્ય જનતામાં
જેમ કે જાણકારી આવે કે આ રીતની કંપની એ કાર્યરત છે, હા. આવું કાર્ય કરે છે, અને જેને એનો મોભો ખબર પડે. એટલે કન્સ્ટ્રક્શન આપણે બનાવીએ તો ખરીદશે તો સામાન્ય જનતા જ. તો એમને પણ ખબર હોવી જોઈએ કે આ પ્રકારની કંપની આ પ્રકારની ટેકનોલોજી યુઝ કરે છે. તો એ આવા એવોર્ડ મળવાથી કંપનીને પણ ક્લાયન્ટેજમાં ફરક પડે છે, અને લેનાર વ્યક્તિ પણ જ્યારે જોઈ શકે છે કે ભાઈ બિલ્ડર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એને સન્માનિત કર્યો છે, તો બીજા કરતાં આનું કંઈક સારું હશે, એ રીતની પણ માર્કેટમાં એક લાગણી ઊભી થાય છે. ગુજરાતના કયા કયા બિલ્ડરોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે? ગુજરાતના મેં જેમ કહ્યું એમ બિલ્ડર અને કોન્ટ્રાક્ટર બે કેટેગરી ગણો તો અહીંયા આગળ કોન્ટ્રાક્ટર કેટેગરીમાં પીએસપી પ્રોજેક્ટ્સ, આરજેપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈટેક લિમિટેડ, રિવેરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, શાંતિ કન્સ્ટ્રક્શન અને બીજી ઘણી કંપનીઓએ કામ એને પાર્ટિસિપેટ થઈ છે. આ પહેલો પ્રયાસ છે કે આપ તો હવે નેક્સ્ટ યર પણ આવા તમે પ્રયાસો કરતા અમે દર રહેશો? 2 વર્ષે આ રીતના પ્રોગ્રામ કરવાના છીએ, અને છેલ્લા 5 વર્ષમાં કરેલા પ્રોજેક્ટને જ અહીંયા આગળ અમે કન્સિડર કર્યા છે. એટલે 2 વર્ષ પછી ફરી આ રીતે કરીશું, ત્યારે 5 વર્ષના પ્રોજેક્ટ ફરી ગણીશું. अभी आरबीआई रेपो रेट कम किया, इसका बेनिफिट कैसा मिलेगा आपको? આરબીઆઈએ આજે જે રેપો રેટ ઓછો કર્યો છે 0.5%, એનાથી શું બેનિફિટ થશે અને એનાથી ઇન્ડસ્ટ્રીને કેટલું પ્રોત્સાહન મળશે? સાહેબ, રેપો રેટથી થોડી ઘણી ફરક પડશે ઇન્ડસ્ટ્રીમાં, પણ મેજર તો ફરક ડિમાન્ડ સપ્લાયથી પડે છે. રેપો રેટ આજથી 10 વર્ષ પહેલાં કેટલો હતો, એની ઇફેક્ટ કેટલી થઈ આજે, એટલે એનો મેજર ફરક નથી પડતો. થોડો ઘણો શોર્ટ ટાઈમમાં ફરક આવે છે, પણ ડિમાન્ડ સપ્લાય પ્રમાણે બિઝનેસ અને બિલ્ડરોની પ્રોપર્ટી વેચાય જ છે. અને સર હમણાં શિવાલિકવાળાએ એક ફંડ ઊભું કર્યું છે, એ વિશે સર તમે શું કહી શકો? મારા નોલેજમાં એ કરવું પડશે, એક ડેવલપર માટેનું ફંડ કંઈક રેઝ કર્યું છે. મને બિલ્ડર એસોસિએશનના ચેરમેન ના હોદ્દા ઉપર તમે કયા કયા કામ કરવાના પ્લાનિંગમાં છો નેક્સ્ટ 2 યર્સ, આવતા 2 વર્ષમાં? મારો ટેન્યુઅર 1 વર્ષનો છે અહીંયા, બરાબર, અને આ પહેલો પ્રોજેક્ટ અહીંયા કર્યો છે એવોર્ડથી સન્માનિત કરવાનો. આગળ ઉપર કદાચ કોઈક ટેકનિકલ ટૂર ફોરેન કન્ટ્રીઝમાં બિલ્ડરોની કરવાનું પ્લાનિંગ થઈ શકે એમ છે. સ્ટેટ લેવલની મિટિંગ પણ આજે અમે કરીએ છીએ, એમાં બધા ડિસિઝનો થશે પછી આગળ. ગુજરાત બિલ્ડિંગ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આજથી 5 વર્ષમાં તમે ક્યાં જુઓ છો? મોદી સાહેબ ઓલિમ્પિક લાવવાની વાત કરે છે, જેને મને પૂરજોશથી તૈયારીઓ ચાલુ છે. અમદાવાદને ચારે બાજુથી નવીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરવાનું કામ કરી રહ્યા છે. તો 5 વર્ષ તો ઘણા ઓછા પડશે, ઘણું બધું કામ કરવું પડશે, અને કદાચ આપણે જે વિચારશું એનાથી ઉપરના લેવલે અમદાવાદ જોવા મળશે, આટલું હું કહી શકું. અમારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તમારું આ ઇવેન્ટ સક્સેસફુલ થાય અને તમારા કાર્યો જે છે એ આગળ વધે. થેન્ક યુ. થેન્ક યુ. If you have liked this video, then please like, share and subscribe to our channel.